સ્વસ્થ રહેવા માટે અપનાવો આ ઘરેલું ટિપ્સ. શરીરમાં વિટામિનનું સંતુલિત પ્રમાણ હોવું ખૂબ જ જરૂરી છે. ચાલો તમને જણાવીએ કે શરીરમાં કયા લક્ષણો દર્શાવે છે કે શરીરમાં વિટામિનની ઉણપ છે. જો તમને કોઈ ભારે કામ કર્યા વિના પણ હંમેશા થાક લાગે છે, તો આ વિટામિનની ઉણપનો સંકેત હોઈ શકે છે. વાસ્તવમાં, ની ઉણપને કારણે શરીર પૂરતા પ્રમાણમાં લાલ રક્તકણો બનાવી શકતું નથી, જેના કારણે લોહીમાં ઓક્સિજનનો પુરવઠો ઓછો થાય છે અને વ્યક્તિ ઝડપથી થાક અનુભવે છે. જીભ અને મોઢામાં બળતરા થતા ચાંદા. વિટામિનની ઉણપનું બીજું સામાન્ય લક્ષણ જીભ પર બળતરા, જીભ લાલાશ અને વારંવાર ફોલ્લા પડવા છે. જો આ સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે, તો આ પણ ઉણપનો સંકેત હોઈ શકે છે. યાદશક્તિમાં ઘટાડો અને ચીડિયાપણું. જો તમને નાની નાની વાતો ભૂલી જવાની આદત હોય અથવા વારંવાર ખરાબ મૂડમાં હોવ, તો તેનું કારણની ઉણપ હોઈ શકે છે. સંશોધન દર્શાવે છે કે આ વિટામિન આપણા મગજ અને નર્વસ સિસ્ટમને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. તેની ઉણપ ડિપ્રેશન, ચીડિયાપણું અને યાદશક્તિ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. હાથપગમાં ઝણઝણાટ અથવા નિષ્ક્રિયતા આવવી. વિટામિન ચેતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની ઉણપથી હાથપગમાં કળતર, નિષ્ક્રિયતા આવે છે અથવા ખંજવાળ આવે છે. ઘણી વખત લોકો તેને અવગણે છે, પરંતુ જો આ લક્ષણો વારંવાર દેખાય છે, તો તમારે તાત્કાલિક ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. નિસ્તેજ અથવા નિસ્તેજ ત્વચા. ની ઉણપને કારણે એનિમિયા થવા લાગે છે, જેના કારણે ચહેરો નિસ્તેજ અને નિસ્તેજ દેખાવા લાગે છે. ઘણી વખત લોકો આને સામાન્ય થાક માને છે, પરંતુ આ એક મોટી નિશાની પણ છે જેને અવગણવી ન જોઈએ. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.